બનાસકાંઠાના અનેક વિસ્તારો જળબંબાકાર, સુઈગામ અને થરાદના અનેક ગામો હજુ પણ જળમગ્ન. વાવ સુઈગામ તાલુકામાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને શાળા કોલેજમાં રજા કરી જાહેર. પાટણના સાંતલપુરમાં નડિયા ગામમાં તળાવમાં 5 થી વધુ યુવકો ડૂબ્યા. એકનો મળ્યો મૃતદેહ, અન્ય યુવકોની શોધખોળ. સુરતમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી. રાંદેરમાં ઇબ્રાહીમ શેખના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ. સરગોદા પાસે ખેતરમાં પડ્યું પ્લેન. પાયલટની હાલત ગંભીર.